જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભારે હિમવર્ષા. બાંદીપોરા ગુરેઝ રોડ પ્રભાવિત થયો. રસ્તા પર બરફની ચાદર છવાઈ. વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણતા દેખાયા. કુલ્લુમાં સતત હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો. પ્રવાસીઓ ઉમટતા સ્થાનિક વેપારીઓમાં ખુશી છવાઈ. હિમાચલ પ્રદેશમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ. ઠંડીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લીધો. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો ઠંડીનો પારો. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં પણ નહીં થાય ફેરફાર. રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું. હવામાન વિભાગે કરી આગાહી. નડિયાદમાંથી વલેટવા ચોકડી પાસે ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું. રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ. અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સાબરકાંઠા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો. કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો. 1 ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે. દૂધના ભાવ વધતા 6 કરોડ પશુપાલકોને ફાયદો થશે. છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. લાખો લીટર પાણીનો વેડફાટ. ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ. 2 દિવસ પહેલા જ કેનાલનું કરાયું હતું રિપેરિંગ. કાવીઠા ગામ નજીક કેનાલમાં ગાબડા પડ્યાનો વિડીયો વાયરલ. મોરબીના ઘોટુ ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. રામપાર્ક સોસાયટીમાંથી પરિવાર બહાર ગયા બાદ ચોરીની ઘટના. પાડોશીઓના ઘરને બહારથી બંધ કરી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થયા. મહેસાણાના કાસવા ગામે મંદિરમાં ચોરી કરી ધોળા દિવસે કાંજી ભગત મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મંદિરની દાનપેટી તોડી ચોરી કરી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં દૂધની માફક ખુલ્લેઆમ વેચાય છે દારૂની પોટલી. દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખારાઘોડા ગામનો વિડીયો હોવાની આશંકા. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા ઉઠ્યા અનેક સવાલ. ગીર સોમનાથમાં વન વિભાગની ટીમે કર્યું દીપડીનું રેસ્ક્યુ. તાલાલામાં વાડી વિસ્તારમાં ઘૂસી આવી હતી દીપડી. વન વિભાગની ટીમે દીપડીને પાંજરે પૂરી સાસણ એનિમલ કેર સેન્ટર લઈ જવાઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દીપડાનો આતંક. તલગણામાં ખેતરના ઓરડામાં દીપડો ઘૂસતા ખેડૂતોમાં ભયનો માહોલ. ગ્રામજનોને જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી. સોમનાથમાં મેગા ડિમોલિશન કામગીરી પૂરજોશમાં. સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં કામગીરી શરૂ કરાઈ. અગાઉ પણ ગેરકાયદે દબાણોને ડિમોલિશન કરી હટાવાયા હતા. સોમનાથ મહાદેવના મંદિર નજીક દબાણ દૂર કરવા તંત્ર એક્શન મોડમાં. 100 જેટલા વેપારીઓને પાલિકાએ ફટકારી નોટિસ. હમીરજી ગોયલ સર્કલ નજીક ગેરકાયદે બાંધકામ હટાવવા નોટિસ અપાઈ. આજે મંદિરના પાછળના ભાગે કરાયું હતું ડિમોલિશન. પાલિકાએ નોટિસ ફટકારતા દુકાનદારોમાં ચિંતા. જૂનાગઢમાં કાળવા નદી નજીક દબાણો દૂર કરવા તંત્રની કામગીરી. રાજ્યકક્ષાની ઉજવણી માટે આવેલા સીએમએ કરી હતી દબાણને લઈને ટકોર. જેને લઈને કડક બંદોબસ્ત વચ્ચે તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી કરી. ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી મામલે રોષ અસરગ્રસ્ત લોકો રજૂઆત માટે કલેક્ટરના બંગલે પહોંચ્યા. રજાના કારણે ઓફિસ બંધ હોવાથી બંગલે પહોંચ્યા. વૈકલ્પિક જગ્યાની માંગ સાથે બંગલા પર ધામા નાખ્યા. જામનગરના કાલાવાડમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો. લેશન ન લાવતા આચાર્યએ માર માર્યો. દિવ્ય જ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને બોલપેનથી માથા અને હાથમાં માર માર્યો. વિદ્યાર્થીને માર મારવા મુદ્દે સંચાલકે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો. આણંદના ઉમરેઠમાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા વિવાદ. આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઇજાગ્રસ્ત થયો. શાળાના આચાર્યએ ભૂલથી લાત મારી હોવાની કરી કબૂલાત. મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની તમામ જવાબદારી ઉઠાવી. વડોદરામાં જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. મનપા સંચાલિત રાજા રામ મોહન રાય શાળાની સ્થિતિ દયનીય. શાળાની ઇમારતના સળિયા દેખાયા તો પિલ્લરો પણ જર્જરિત હાલતમાં. ઇમારત ઉતારી લેવા શાળાને અપાઈ છે નોટિસ. બોટાદના ગઢડા રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં. એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને ભારે હાલાકી. ખાનગી વાહનમાં જવું પડતું હોવાથી દર્દીઓની સમસ્યા વધી. વહેલી તકે એમ્બ્યુલન્સ શરૂ કરવા સ્થાનિકોની માંગ. ગાંધીનગરના ઓવરસદમાં સફાઈ કામદારોની હડતાલ. પૂરતા સાધનો ના મળવાનો સરપંચ પર આરોપ. સફાઈ કામદારોએ હડતાલ પર ઉતરી સરપંચનો વિરોધ કર્યો. સમયસર પગાર ના મળતો હોવાનો પણ આક્ષેપ કર્યો. અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા. તંત્રની ધીમી કામગીરીના પગલે ડ્રેનેજનું પાણી બેક થયું અને ગટરના પાણી ફરી વળ્યા. રાહદારીઓને ભોગવવી પડી હાલાકી.
અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવાયેલ ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું બાળ મરણ. ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવવામાં આવેલ કિલર બમ્પ નીકળી ગયા. રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવા માટે ઓગસ્ટ 2023માં નખાયા હતા કિલર બમ્પ. હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઈઓ એક્શન મોડમાં કહ્યું, પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચાલે. મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે. રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા માટે અપાઈ સૂચના. સુરતના પીપોદરામાં પોલિએસ્ટર યાન બનાવતી કંપનીમાં આગ લાગી. મહાલક્ષ્મી પોલિએસ્ટર યાનમાં ભીષણ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. સાવલીના લામડાપુરા ગામે કોટન કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી. આગ વિકરાળ બનતા આસપાસની કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી. ફાયર વિભાગે આગ કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. ઝારખંડના જમશેદપુરથી ઘાટશિલા તરફ જતી ટ્રકમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી. 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગમાં ટ્રક બળીને ખાક થયો. મધ્યપ્રદેશના કટની જિલ્લામાં એક ટી સ્ટોલમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ થતાં જ આગની જ્વાળાઓ ફાટી નીકળી. દુકાનોની સાથે ટી સ્ટોલમાં ચા નાસ્તો કરી રહેલા લોકો પણ આગની ઝપેટમાં આવ્યા. રાજસ્થાનના બિકાનેરમાં ટ્રકમાં લાગી વિકરાળ આગ. કેબિનના તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી. ટ્રક ચાલકે ટ્રકમાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો. પશ્ચિમ બંગાળમાં ટાટા વેગન ફેક્ટરીમાં આગ લાગી. ટીટાગઢ વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. બનાસકાંઠાના મુરાલ ગામની સ્કૂલ બહાર મારામારી. લાકડી અને ધોકાથી થયેલી મારામારીનો વિડીયો વાયરલ. મારામારીમાં 4 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક. માંજલપુરમાં પેટ્રોલ પંપ પર મારામારીનો વિડીયો વાયરલ. સિગરેટ પીવાની ના પાડતા એક યુવકે સાગરીતોને બોલાવી કરી મારામારી. ઇડલી સાંભાર ખાનારા ચેતી જજો. ગોધરામાં નામાંકિત ચોપાટીમાં ઇડલી સાંભારમાંથી નીકળ્યો વંદો. જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ગ્રાહકે સ્ટાફને જાણ કરતા હોટલના સ્ટાફે અશોભનીય વર્તન કર્યું. ગ્રાહકે ફૂડ વિભાગને હોટલ સામે કાર્યવાહી કરવા માંગ કરી. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી નજીક અકસ્માત સર્જાયો. કાકોરા વિસ્તારમાં બસને નડ્યો અકસ્માત. બસની બ્રેક ફેલ થતા બસ પલટી જતા અકસ્માત થયો. ઘટનામાં 40 લોકો ઘાયલ થયા. 25 થી વધુ લોકોની હાલત ગંભીર. ઓરિસ્સાના કોરાપુટના આયપુરમાં ગંભીર અકસ્માત. બોરીગુમા પોલીસ સ્ટેશન સીમામાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર. ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત અને કેટલાક લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. રાજસ્થાનના ઉદયપુરમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત. ઘટનામાં અનેક લોકો થયા ઇજાગ્રસ્ત. રસ્તા પરથી વાહનો હટાવવા ભારે જહેમત ઉઠાવાઈ. વાહનોની ટક્કરથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. રાયબરેલીમાં ગાઢ ધુમ્મસના કારણે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની. બંધ મકાનમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ. સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણ થઈ. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક. 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ. જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ. બનાસકાંઠાના શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ. ઉધાર મસાલો ના આપતા ગ્રાહકે દુકાન માલિક પર હુમલો કર્યો. કાચની બોટલ મારતા દુકાન માલિક ઇજાગ્રસ્ત થયા. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના સલાયામાં એક યુવકની બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી. પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ઘટનામાં એક પત્નીનું મોત જ્યારે અન્ય એક પત્ની હાલ સારવાર હેઠળ. પાટણમાં સમીના દાદર ગામે ખનન માફિયા સામે કાર્યવાહી. ગાંધીનગર ખનિજ વિભાગે દરોડા પાડ્યા. દરોડામાં પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના 9 ડમ્પર જપ્ત કરાયા. ગાંધીનગર ફ્લાઇંગ ટીમે વધુ તપાસ શરૂ કરી. જોટાણાના સુરજ ગામે નજીવી બાબતમાં હુમલાની ઘટના બની. ઉધાર બીડી ન આપતા પાર્લર માલિક પર હુમલો કરવામાં આવ્યો. પિતાને બીડી ન આપતા પુત્રે ધોકા અને લાકડીથી હુમલો કર્યો. હુમલામાં 5 લોકો ઇજાગ્રસ્ત. કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ભરૂચમાં આડા સંબંધોની શંકામાં યુવકની હત્યા કરાઈ. 2 શખ્સોએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો. નર્મદા કિનારે ખેતરમાં અપાયો હતો હત્યાને અંજામ. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ માટે કવાયત તેજ કરી. સુરતમાં કિશોરીની છેડતી કરનાર નરાધમ પોલીસ સકંજામાં આવ્યો. સિંઘણપુર વિસ્તારમાં કિશોરીની છેડતીના સીસીટીવી થયા હતા વાયરલ. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ.
જૂનાગઢ એસઓજી પીઆઈ એએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયાનો મામલો. કેસની તપાસ પોરબંદરના ડીવાયએસપીને સોંપાઈ. અરજદારો પાસે લાખો રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ. કણભામાં એએસઆઈની હત્યા બાદ પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા ડીજીપી. પત્ની સાથે મૃતક એએસઆઈના ઘરે પહોંચ્યા હતા વિકાસ સહાય. મૃતક પોલીસકર્મી બળદેવભાઈના પરિવારને સાંત્વના પાઠવી. ડીજીપીએ વેલફેર ફંડમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપી. રાજકોટના જેતપુરમાં આખલાઓ યુદ્ધે ચડ્યા. આખલાએ એક્ટિવા સવાર મહિલાને અડફેટે લીધી. મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડી. જેતપુર દેસાઈવડી વિસ્તારમાં શાકભાજી લેવા પહોંચી હતી મહિલા. જેતપુરમાં બેફામ બાઇક ચાલકે રાહદારીની અડફેટે લીધો. બાઇક પલટી મારતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા. બાઇક ચાલકો નશાની હાલતમાં હોવાની શક્યતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. પોરબંદરના કુચડી ટોલ બૂથ ઉપર સર્જાયો ગંભીર અકસ્માત. ટોલ બૂથ ઉપર ઉભેલી કારને બેફામ આવતી કારે ટક્કર મારી. કાર પલટી જતા એક યુવકને ગંભીર ઈજા. અકસ્માત સ્થળે ટોલકર્મી ના હોવાથી જાનહાનિ ટળી. ડભોઈના ધરમપુરી ગામ નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર અકસ્માત સર્જાતા 4 લોકોને ગંભીર ઈજા. ટ્રકમાં ફસાયેલા લોકોને ક્રેનથી બહાર કઢાયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વડોદરાના નારિયા ગામે મકાનનો સ્લેબ ધરાશાયી. કાટમાળ નીચે 3 વ્યક્તિઓ ફસાયા. દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત, અન્ય 2 લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રાજકોટમાં નિર્માણધીન મકાન પાસે કરંટ લાગતા શ્રમિકનું મોત. વીજ વાયરને અડકીને જતા 2 શ્રમિકને લાગ્યો હતો કરંટ. 1 શ્રમિકનું મોત નીપજ્યું. અન્ય શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. દ્વારકામાં ટ્રાફિક શાખાની અનોખી પહેલ. નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરાયું. ખંભાળિયા ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક જવાનોએ વાહન ચાલકોને લઈને ટ્રાફિક અવેરનેસ અંગે કામગીરી હાથ ધરી. નિયમ ભંગ કરનારને 800 રૂપિયાના હેલ્મેટ અપાયા. ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રદેશ પ્રભારીઓની યાદી જાહેર કરી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની જવાબદારી સોંપાઈ. ભાજપે 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નેતાઓની કરી છે નિમણૂક. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં. સીઆર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેરની બૃહદ બેઠક યોજાઈ. આગામી લોકસભા ચૂંટણી વ્યવસ્થા અને 5 લાખની લીડને લઈને ચર્ચા. શહેરના ધારાસભ્યો, સાંસદો, પ્રભારી અને સંયોજકોએ આપી હાજરી. જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રમોદ ત્રાડાની વરણી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દરખાસ્તને આપી મંજૂરી. જેતપુર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે પ્રમોદ ત્રાડા. કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદની 2 બેઠકો માટે તૈયારી શરૂ કરી. અમદાવાદની 2 બેઠકો માટે પ્રભારીની નિમણૂક કરાઈ. 16 વિધાનસભા દીઠ પ્રભારીની નિમણૂક કરાઈ. ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર. અહેમદ પટેલના પરિવારને આપી શકે છે ટિકિટ. ફૈઝલ પટેલ અથવા મુમતાઝ પટેલને મળી શકે છે ટિકિટ. ફૈઝલ પટેલે આદિવાસી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. લોકસભા ચૂંટણીમાં ફૈઝલ પટેલની અટકળો વચ્ચે મનસુખ વસાવાની પ્રતિક્રિયા. કહ્યું, ભરૂચ સીટ પર ત્રિપાંખીયો જંગ ખેલાશે. આ ભાઈ બહેન પોલિટિક્સ રમી રહ્યા છે, પરંતુ ગમે તે ભાજપ સામે આવશે, જીતવાનું તો ભાજપ જ છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી બિસ્મિતા ગોગાઈએ છોડ્યો કોંગ્રેસનો હાથ. બિસ્મિતા ગોગાઈ આવતીકાલે ગુવાહાટીમાં ભાજપમાં જોડાશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પછી કોંગ્રેસમાં પડ્યું ગાબડું. વડનગરથી હટકેશ્વર મહાદેવની અખંડ જ્યોત લઈ અયોધ્યા પગપાળા ગયેલા યુવાનો પરત વતન પહોંચ્યા. અયોધ્યાથી આવી રહેલા યુવાનોની ખેરાલુમાં શોભાયાત્રા નીકાળી. અગાઉ થયેલા પથ્થરમારા બાદ આ વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સુરેન્દ્રનગરમાં નિંબાર્ક પીઠ મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં. 3 થી 12 ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની ભવ્ય કથાનું આયોજન કરાયું. લીંબડી સુરેન્દ્રનગર રોડ પર વિશાળ કથા મંડપ અને રસોડું બનાવવાની તૈયારીઓ. કથામાં સીએમ અને રાજ્યપાલ સહિત અગ્રણીઓ હાજરી આપશે. ભાવનગરના મેઘના પરમારે વિદેશમાં રહીને અનોખા અંદાજમાં પ્રભુ શ્રીરામની ભક્તિ રજૂ કરી. શ્રીરામ જેવો આકાર બને તે રીતે વિમાન ઉડાડ્યું. અવકાશમાં 6000 ફૂટની ઊંચાઈએ 500 કિલોમીટરના અંતરમાં જય શ્રીરામ લખીને રેકોર્ડ સર્જ્યો. નર્મદાના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરમાં ચઢાવાયો વિશ્વનો સૌથી લાંબો ફૂલોનો હાર. 1008 ફૂટની માળાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ. 50થી વધુ કારીગરોએ 400 કિલોથી વધારે ફૂલો વડે બનાવી ફૂલોની માળા. સ્વામિનારાયણ મંદિરે ચડાવેલી 1000 ફૂટની ફૂલમાળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. મંદિરના ઘુમટ પર પહેરાવ્યો વિશ્વનો સૌથી મોટો ફૂલહાર.
સમાજને પ્રેરણા આપતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો. રસ્તા પરથી મળેલા 4 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કર્યા. પૈસાના મૂળ માલિકે આ પૈસા ઘરના વેચીને દેવું ચૂકવવા એકઠા કર્યા હતા, જે અજાણતા જ રસ્તા વચ્ચે પડી ગયા હતા. ગાંધીનગર મનપાએ ભરતીના નિયમમાં કર્યો ફેરફાર. 12 પાસની જગ્યાએ સ્નાતકની લાયકાત જરૂરી. અગાઉ ક્લાર્કની ભરતી 12 પાસ પર જાહેર થતી હતી. હવે ગ્રેજ્યુએટ પાસ આપી શકશે પરીક્ષા. વયમર્યાદા પણ 20 થી 35 વર્ષ કરાઈ. સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી મળી. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન. આજથી 6 ફેબ્રુઆરી સુધી 5 મુખ્ય વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે. ગુજરાતી માધ્યમના 27,058, અંગ્રેજી માધ્યમના 13,810 અને હિન્દી માધ્યમના 5,237 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા.